માતાજી મિત્રો, કેમ છો બધા? વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો ગાઈઝ, આજે અમે આવ્યા છે મિની પાવાગઢ અને મંદિર તમને સામે જ દેખાઈ રહ્યું છે. હવે ધીરે ધીરે ત્યાં અમે જઈ રહ્યા છીએ અને આ ગેંગ જ છે પૂરી. જુઓ, પૂરી ગેંગ આપણા સાથે જ છે, જોઈ શકો છો. અને અમે એસયુવી લઈને ગયા છીએ. એસયુવી એકદમ ઓપન છત વાળી એસયુવી અમે લઈને ગયા છીએ, એકદમ ફૂલ મોડ ઉપર. તો જોઈએ પહાડ ઉપર ચીજ ના જવાય છે. રાજુ, એસયુવી કેવી છે? પ્રીમિયમ લક્ઝરી આમ છત આમ ઓટોમેટિક ઓટોમેટિક એવું ને? ઓટોમેટિક અને અમારે જવાનું છે આટલે. આખો રસ્તો ગામડામાં થઈને આવે છે અને ભમીને આવવું પડે. રસ્તો 15 મિનિટનો, હાઈવે થી 15 મિનિટ અંદર પણ વધારે ટાઈમ લાગી જાય છે. તો મિત્રો, અહીંયાથી પહાડ ઉપર જવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા સીડીઓ નથી અને અમુક માણસો ગાડીઓ લઈને પણ જતા જાય છે, પણ અમારે એસયુવી છે એટલે અમારે એસયુવી લઈને ઉપર જવાય નહીં, કારણ કે એસયુવી બહુ ખતરનાક છે. બહુ પિકઅપ આલી દે તો ડાયરેક્ટ અમે ઉપર જ જતા રહીએ. એટલે તમે આજુબાજુના લોકેશન જોઈ શકો છો. આ છે આજુબાજુનું લોકેશન અને આ છે પહાડ. અને પહાડ ઉપર તો ગાડીઓ ચડે, મતલબ અમુક જે ચડાઈ શકતા હોય તો ચડાવી શકીએ, પણ આપણે રિસ્ક નહીં લેવું. આપણે ડાલું છે, ચોક ઉપર જાય તો પછી ચોક ઢળી પડે તો પાછળવાળાની તો લંકા લાગી જાય ને. એટલે તો ઉપર છે કાળકા માનું મંદિર. તો અમે કાળકા માના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. તો ચલો આગળ જોઈએ શું થાય છે. વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો અમે આટલા બધા ઉપર છીએ અને આટલાથી રોડ જાય છે. જેને રોડ તરફથી જવું, રોડ તરફથી, અને જેને સીડીઓ ચડવી હોય તો અહીંયા સીડીઓ છે. અને મારા મામા સામે ઊભા છે અને નીચે આ જો અમારું ગેંગ બતાવું તમને. આ અમારી ગેંગ છે. જો હાથ ઊંચો થાય છે, ઝૂમ એટલું બધું થતું નથી. જુઓ આ બધો એરિયા જો એટલો મસ્ત લાગે છે, પણ થાક પણ એટલું લાગે છે. અને આ પહાડની ચટ્ટાનો જુઓ તમે એકવાર, બહુ ખતરનાક. અને મારી હાલત જુઓ, તાપ થઈ ગયો છું. મેં પહેલાં વહીથી જવાનું વિચાર્યું હતું, પણ પછી અમે કંઈ ટ્રાય મારી. આગળ રસ્તો જૂનો રસ્તો છે, આગળથી ચાલુ છે બંધ છે એ ખબર નથી, પણ હવે આગળ ખબર પડશે. તો ચલો, તમે વ્લોગમાં એડ સુધી બન્યા રહેજો. હવે જો ચેટલાથી બધા આવે છે, જો સામે જુઓ, એટલાથી આમ થાય ને આમ ભમીને આમ, અને રસ્તો આમ પાછળથી ફરીને આવે છે. તમે જોઈ શકો છો આટલો બધો લોંગ રસ્તો છે અને તમે સામે જોવો છો પહાડ છે આજુબાજુ. હવે અત્યારે અમે સીડીઓથી જઈએ છીએ અને પછી અમે વિચારીએ કે અમે અહીંયાથી ગોળ ઘૂમીને આવશું રોડ ઉપરથી, એટલે થોડું ચાલવામાં ઇઝી ને જલ્દી ઉતરી જશું. તો ચલો, અચાનક ફરવાનો પ્લાન બની ગયો છે એટલે વચમાં 2 દિવસ બ્લોગ ના આવે. તો ચલો આગળ કન્ટિન્યુ કરીએ ચાલવાનું. ચલો, અમારા મામા જો બૂમ પાડી રહ્યો, બોલો. તો તમામ મિત્રોને જય બાબારી. અમે આ છીએ મિની પાવાગઢ દર્શન કરવા માટે, બરોબર. અને આ શૂટિંગ બંધ હતું, તે બધા અડધાની હતા ને અડધા અમે આ છીએ ને એક ભાઈ વળી નહીં આવે એવું થયું છે. તે મહાકાળી મા મંદિર અધ્ધર છે અને અધ્ધર જઈ અને અમે તમને દર્શન કરાય, બરાબર. બહુ મસ્ત મંદિર છે અને પહેલા લાયા છીએ. અને કદાચ એવી માતાજીનો હુકમ ફરી થઈ જશે તો શૂટિંગ કરવા પણ એક વખત આવી જશું, જો માતાજીનો હુકમ થશે તો. લોકેશન બહુ મસ્ત છે. તમે કોમેન્ટ કરશો ને અને હારા વ્યૂઝ લાઈકો આબા મંડળ, બસ મજબૂત વ્યૂ આવશે. શું લાગે? ચડવાનું છું કાઠું લાગે ને, પહાડ વિસ્તાર છે એટલે, બરોબર. અને માતાજીનો ફરી હુકમ થઈ જાય ફેર પાછા એક વખત વિડીયો શૂટિંગમાં આવી જશું હોય. હા, આટલો એરિયા મસ્ત હ અને લોકેશન પણ બહુ મસ્ત હ. ઓકે, થોડી વાર રહીને મળીએ. તો મિત્રો, આપણે મહાકાળીના દર્શન કરીને આવી ગયા છે અને આ છે મહાદેવ, અને અમે ત્યાં પણ દર્શન કરીને આવી ગયા છે. બહુ અદભુત કે અહીંયા વાતાવરણ, તમે જાતે આવશો તો અહીંયા વખત મજા આવશે. આવો તો અમને સાથે લેતા આવજો, અમે બીજી વાર આવીએ, પણ ભાડું નહીં મળે. સારું, ફ્રીમાં આવશે, ફ્રીમાં અમે લોકેશન બતાવવા જો જેવા થઈ ગયા. મેપ છું, મારું પેટ નેમ છે ગૂગલ નેમ, ગૂગલ મેપ, મિસ્ટર ગૂગલ. યાદ હતી જેમાં ગૂગલ હેક નહીં કર્યું. મને હેક કરવો મુશ્કેલી નહીં. તારાથી હેક નહીં થતું એટલે આમ શાંતિ રાખો, કેના ફોટા પાડી દે. અમે સીડીઓ ગયા એ રસ્તા વિચાર કર્યો કે સીડી કરતા આગળ જઈને બંધ હોય તો શું કરવાનું? એટલે અમે ટાળે થઈને એટલે તમારા લાગી ગયા, પણ તમારે લાગી બહુ ખરાબ લાગે. જો અને તમે અહીંયા દર્શન કરવા તો પબ્લિક ટાળે થઈ જતા આવો પેલું થઈને
નવું બન્યું એટલે એવું લાગે સીડીઓ જૂની પણ ઢાકા નવું બને એટલે જો તમે અહીંયા જાતે દર્શન કરો છો અનુભવ સારો જાય છે અમે વિડીયો બતાવશું કે અનુભવ નહીં રહે. ચાલો મળીએ. તો મિત્રો મહાદેવની મૂર્તિ જોતો તો જેમાં જે ડિટેલિંગ છે હું તમને બતાવું જો થોડું ઝૂમ કરું તો તમે જો એક એકની ડિટેલિંગ જો તમે મહાદેવની મૂર્તિની એકદમ એકદમ અદ્ભુત ડિટેલિંગ મતલબ એક એક વસ્તુ ડિટેલ કરી છે તમે જોઈ શકો છો. અને તમે ખાસ કરીને ડિટેલ નહીં દેખાય તે તમારે જાતે આવીને તમારે ડિટેલ કરવું પડશે. એકદમ મસ્ત ડિટેલિંગ છે. આગળથી ઝરણા પણ છે મેં તમને સિનેમેટિકમાં બતાવ્યું જ છે. તો મિત્રો હવે અમે આરામ કરીએ છીએ પણ તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે અહીંયા. અને આમાં રાતભાઈ તો ગોઠતા જ નહીં હો ભાઈ. ગોલ્ડન ચશ્મા પહેરીને એટલે ગોઠતા જ નહીં હો. બહુ પૈસા રૂમાલ નીચે મસ્ત જગ્યા ફોટા પાડવાની એક નંબર. તમે જોઈ શકો છો વાતાવરણ અને પબ્લિક બંને. અને અમુક ડેરિંગ પ્લેયર એવા છે ને ડેરિંગ માણસો તમે જો ગાડીઓ લઈ લઈને આવે છે. ये क्या है? ये क्या है? ગોલ્ડન नहीं यार, ये जो एनिमल है ये कौन सा? જેગવાર. जैगुआर बोलते हैं। अभी તો તમે જોઈ શકો છો કે અમુક જે ડેરિંગ પ્લેયર છે મતલબ કે ડેરિંગ માણસો છે ગાડીઓ લઈને આવે છે બાઇકો લઈને આવે છે. અને જે નથી ચડાવી શકતા કે જે ચડી શકતી નથી ગાડીઓ તે ચાલતા આવે છે. અને તમે चालता बहुत काटू पड़े से साटू तो પણ એમાં જ મજા છે થોડી મજા એનર્જી થોડી જતી રહે હાવ ડાઉન થઈ જાય. અને બે રસ્તા એક સીડીઓ વાળે જેમાં અમે આયા અને છે ઢાળવાળામાં અમે થોડા ગાંડા માણસો છીએ અને થોડા ઊંધા પણ ચડી ગયા વહેલા આવો અમારથી ચલા. અમે ઊંધા રસ્તે આવ્યા તો અમે સૌથી પહેલા ચડ્યા. અમારી સ્પીડ એટલે અમે હીમેન કહેવાય. મારે હવે કોઈ કહેવું નહીં જે તમારાથી વીતી છે તમે કહી દીધું છે. થોડું તકલીફ ને થોડી ને થોડી વધારે તકલીફ પડી પણ અમે અમારા સ્થળે પહોંચી ગયો. હે શી તકલીફ પડી? મને કઈ તકલીફ ના પડી. પોતે મોટી તકલીફ છે. અને અમારા તલજી જુઓ અમારા તલજી સૌથી મહાન છે. અમારા નાની નતા ચડેકતા એટલે પેલા તલજી ચડી ગયા અમારા મામા ચડી પછી ફેરથી લેવા ગયા. કેવું રહ્યું માહોલ? કાઠું પડી તું તાપ થઈ જાવ પણ પાણી પીધું પેલા કામ પાણી આવ તો પંદર તો થાય રહ્યા હું કેવું વિચારું. જો બધા ગાડીઓ લઈ લઈને આવે જો આ જો. ચલો મળીએ થોડી વાર રહીને. મારા હાથ દુખવા માંડે છે ફક્ત દુખતા તને હાથ દુખવા માંડે છે. તો મિત્રો જોઈ શકો છો મંદિરની આ જે પહાડી છે એટલે કે પહાડના નીચે તમે જોઈ શકો એટલી લીલોતરીની ચાદર છવાઈ ગયેલી છે તમે જોઈ શકો છો. અને અમે ત્યાં ઊભા છીએ નીચે જો પથ્થરે પથ્થર છે. મારો ફોન પડ્યો તો અહીંયા હાજો પણ નથી આવે જુઓ. અમે જ્યાં છીએ મિની પાવાગઢ આજે શૂટિંગ બને હતું તે મજા આવી જાય બહુ એક નંબર. અને એટલું વાતાવરણ મસ્ત ને તે નોમ જવા દેવો. તમે આજુબાજુ તમે જોઈ શકો છો એકદમ ખતરનાક માહોલ ગરમમાં. શું કેવું? માતર એવો તો પણ ખેતર જો માતાનો ચોહલો પાડ્યો હતો. સુખડીના ચોહલા જેવા તો ખેતર દેખાયો. માતર બનાવી છે પણ આમ વાયરો વાયરાની સ્પીડ એ ખતરનાક. અને આ બાજુ તમે જોઈ શકો છો મંદિર. આ બાજુ છે શંકર ભગવાન અને આ બાજુ જો એકદમ અલગ જ લેવલની આમ અનુભૂતિ થાય. આમ વાયરો હવે ઊંઘ્યા હોય તો મજા આવે. ઘણી પબ્લિક હતી. તો મિત્રો હવે આપણે ફોટા બોટા પાડી એન્જોય કરીને અને મસ્ત હવે નીચે ઉતરી રહ્યા છે. આ છે મેન રોડ જેનાથી આપણે નીચે ઉતરી શકીએ. એકદમ ખતરનાક રીતે ઉતરવાની મજા આવે. ચડવામાં કાઠું પડી જાય એટલે કહેવું પડે. ઝાડ કેવો છે એક નંબરનો. ઉતરતો એક મજા આવે કે લો. અને ચડવામાં ચડવામાં તો વળી ઓખડી થઈ ગયું તે વળી હેડી ગયું. પણ આ મજા યાર તમે શું વાત કરો ભાઈ. ફેટ પાડી નાખી ચડવામાં ઉતારવામાં તો મજા આવે. ઢીલા પગ પેલીને જવા દેવાનું. કારણ કે જો ઉતરતી વખતે અમુક લાઈનર રાહી ગયેલો ને એ બ્રેક ઓછી આવે. આ જો જેટલા બાઈકો ચડાવી પણ અમે ચાલતા ગયા. ચાલો અને વ્યૂ તો એક નંબર છે આજ આટલે. આ મિની પાવાગઢ બધું છે. મિની પાવાગઢ બરોબર લોકેશન મિની પાવાગઢ. પહાડ જો તમે જેટલાથી અમે ટોચમાંથી નીચે આવીએ ધીરે ધીરે. ચલો મળીએ થોડી વાર રહી.
તો મિત્રો તમે સામેનો વ્યૂ જોઈ શકો. જુઓ, બહુ મસ્ત વ્યૂઝ આવી છે મારા યુટ્યુબ ચેનલમાં, બરોબર. અને આ તો બધું પડી જ મૂક્યું છે, કેમ કે અમારા જો મકાનનો હપ્તો ભરવાનો હતો એ પડી મેળવ્યો હતો. આ બધું થશે ભગવાનની દયા. પણ એવી ઈચ્છા છે કે ફરવા જવું છે. અને એક વસ્તુ પણ લાવ્યો છું, જો હતો મારે જ લાવ્યો હતો. તમારો અવાજ જ નહીં પોકમોમાં, અવાજ જ એટલો સાઈડમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આગળ વ્યૂ એકદમ ખતરનાક છે અને અમે ધીરે ધીરે નીચે જઈ રહ્યા છીએ. એ તો તમને અમે કીધું જ છે, પણ ઉતરવાની જે મજા આવે છે ને, અમે રોડ ઉપર નહીં પણ રોડની પાડી પર ઉતરીએ છીએ તો અલગ જ મજા આવે છે. પણ જલ્દીથી નીચે જઈએ ને અને બેહીને જઈએ બહુ અલગ. કારણ છે કે બરોબર એક નંબર વ્યૂ તો પણ થાકી રહ્યા છીએ. થાકી રહ્યા છીએ. થાકી રહ્યો વસ્તુ જ અલગ છે. હવે થોડી વાર રહીને આપણે મળીએ. ડાયરેક્ટ ધરો ડેમ જવાનું છે અમારા માટે. તો મિત્રો 4 વાગી ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ. એ રાજભાઈ ગયા છે અમે હવે નીકળીશું શેભર ગુગા મહારાજના મંદિરે દર્શન કરવા લે. અને હજુ તો 30 કિલોમીટરની વાર હે, પણ રસ્તામાં જ છીએ હજુ. પહેલા અમે ગાડીના પાછળ, અમારી જે એસયુવી ગાડી રહી ને એની પાછળ બેઠા હતા. હવે અમે હાઈજેક કરી લીધી હ ડ્રાઈવર સાથે. અમે હવે કંડક્ટર બની ગયા છીએ. એટલે હાઈજેક કરી, કિડનેપર હાઈજેક કરી દીધી આપણે. ટેરરિસ્ટ હું મંગળસિંહનું અને રાજ શેખાવત, રાજ શેખાવત, બરોબર છે. આ બે ગુંડા હાઈજેક કરી દીધી. અને રસ્તો તમે જોઈ શકો છો એકદમ શાંત અને મજા આવે એમ ચલાવવા માટે ગાડી. ઠીક એવું. કમ્પ્લીટ હે. તો હવે જોઈએ કઈ જગ્યાએ કેવું લોકેશન છે, પછી તમને બતાવીએ. બરોબર. હવે કેટલો ટાઈમ લાગે બધું પડશે. કેટલો ટાઈમ લાગશે? 42 મિનિટ. કલાક ગણીને એટલે કલાક આપણે ગણી લેવાનો. કલાક પછી મળીએ. વચ્ચે કોઈ નવા જૂની થાય એટલે આપણે મળીએ પછી. જય બાબાજી મિત્રો, તો આ હતા શેપરઘાટી માટે. તો એકદમ બહુ મજબૂત મંદિર છે અને આ શહેરોથી એકદમ મજબૂત મંદિર બનાવેલું છે. અને ફરી જો આગળનો ભાગ હું તો બતાવું. અને 5 વાગી જશે અને દર્શન તો બહુ મસ્ત કરે, પણ એક નંબર દર્શન છે અહીં. અને પબ્લિક એ અમશે પણ બહુ ફરલાયક સ્થળ છે. તમે જોવું હોય તો આવજો શેપરઘાટ. તો બોલો. તો દર્શન કરીને આવ્યા, બહુ મજા આવી ગઈ, બરોબર. અને અહીંથી હવે જવાનો રસ્તો હતો, પણ ત્યાં અત્યારે જઈ શકાય તેમ નથી, બરોબર. તો ફરી ત્યાં આવશું તો જઈ શકશું. તો હવે જો પાણી પણ આપજો, પાણી પણ પી. પછી અત્યારે સમયનો અભાવ. બહુ એટલે બહુ લેટ થઈ જાય, બહુ 5 તો વાગી ગયા. 5 વાગી જાય. પછી પણ ખૂબ સમય લાગશે તો ફરી પાછા અત્યારે દર્શન કરવા જશું. બરોબર. તો મિત્રો ગુલ્ફી ખાવાનું ચાલુ છે. કોણ કોણ ગુલ્ફી ખાય છે? ચલજી. દર્શન કરીને આ રોડ પર, બરોબર. અને હવે આ થોડી કેમ કે ગુલ્ફી ખાની છે, કારણ કે થોડા ઠંડા થઈએ ને, બહુ તાપ છે. ગરમી ખાણે, બરોબર. એટલે આ ગુલ્ફી ખાય તો થોડા ઠંડા થઈએ. અને હવે જવું છે શું પણ ઘર બાજુ. ના ના મુકેશ્વર ડેમે જોવા જવાનું છે. એવું છે? અરે નક્કી ના કહેવાય, મને ખબર નહીં એટલે. કારણ કે થોડા ગુલ્ફી ખાઈ ઠંડા થઈ. અને હવે જવું છે મુકેશ્વર ડેમે. એટલે પછી મુકેશ્વર ડેમે જઈને પછી પાછું બ્લોક ચાલુ કરશું. તો ના જવાનું થાય તો નક્કી ના કહેવાય ભાઈ. બ્લોગ ગમે તે થાય. જવાનું છે. મને નહીં ખબર પણ અંતલાજી પર વિશ્વાસ હું કરતો નથી. બતા આજો ખાયા હે પણ બસ લ્યા. અને આ ભાઈ હું કઈ ખબર કે એટલી ગુલ્ફી મસ્ત ને તે રોજ આટલા આઈને મુખાય. રોજ આટલા બાનું તમને બધાને શરમ આપી દો, મને નો લીધા. તું મારો મોટો ભાઈ. ગુલ્ફીમાં કાજુ અને બદામ જોવા મળે છે. એ ખુશી થાય. અરે ડોમિસ પર ચીના ખાઈ અહીંયા નામી રહી તો નહીં. ચાટ જ છો. એ હમો ખા હમુ ખા. જો કાજુ આવ્યું. આવ્યો બંધ થાય ને કે પીલું થાપ. આ નહીં દેખાતા ને બધી. આ બધું શું છે? આ બધું બળી જશે. હા? રોજ
કચ્યો નહીં ઝઘડો આપણાથી નહીં ઉવ્વ. આ પેલું આવ્યું એ આવ્યું જો આટલા લાડથી કદી મને નહીં રમાડ્યો કોઈ. મને બહુ દુઃખ થાય. ચમ આટલું લાડ તન નહીં કર્યું યાર આજે આટલા લાડ ચમ તન નહીં થતા હું મારા જીવનમાં આટલા લાડ નહીં કર્યા. ક્યું નહીં હો રહે ટાટા કહી દે હવે બધાને એ મારા કેસ કરવા ગોગા બાપન કે ટાટા